બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. તો છોકરાઓ પણ ખૂબ જ મોજ લૂંટી રહ્યા છે. એક તરફ સન્માન ચાલી રહ્યું છે અને બીજી તરફ છોકરાઓ બાળકો મોજ લૂંટી રહ્યા છે ટ્રેમ્પોલિનની. તાળીઓ ભૂલાઈ જાય છે મારા ભાઈ. મારું નામ છે કબીરભાઈ તિલકભાઈ રામાણી. હું શ્રી કૃષ્ણાષ્ટકમ બોલું છું. રજે વ્રજે કમંડલમ સમસ્ત પાપખંડ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદન શુભિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદવેણ મસ્તક અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગ मनोज गर्भमोचनं विशाललोचनं विधूत गोपशोचन नमामि पद्मलोचनं गरारवि भूधरस्मितावलोकसुन्दर महेन्द्रमानतारणं नमामि कृष्णवाद कदम्बशुण्डकुण्डलं सुचारुगण्डमण्ड रजाङ्गनेकवल्लभं नमामि कृष्णदुर्लभ यशोदया समोदया गोपया नंद युतं सुखेकदायकं नमामि गोपनायक सदैव पादपङ्कजं मदीयमानसे निजं ददानमुत्तमालकं नमामि बालकं समस्तदोषशोषणं समस्तलोकपोष समस्तगोपमानसं नमामि नन्दलालसं गोपरावतारकं भवाब्धिकानदा यशोमती किशोरकं नमामि चित्तचोर गन्धकान्तभङ्गिनं सदा सिद्धलसङ्गि दिने दिने नवं नवं नमामि नन्दशम्भो गुणाकरं शुभाकरं विभाकरं विभाकर सुरद्विषन्निकन्दलं नमामि गोपनन्द नवीनगोपनागरं नवीनकेलिकम्ब नमामि मेघसुन्दरं दरिद्रपालसत्पुरं समस्तगो नन्दनं हृदयभुजैगमो नमामि कुञ्जकाननप्रौद्रवाणिपायनं यदातथाकथैव कृष्णसत्कथामयासे गीयदारदाग्रभाविधीय प्रवाणि कष्टकज्जयं प्रपच्यदित्ययाकुं भवेशनन्दनन्दने भवे भवेश भक्तिमन् બધાએ મને સાંભળ્યો તે બદલ તમારે બધાનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આ બાળકને વધાવો. જય હિન્દ જય ભારત. ભારત માતા કી વંદે. જોરદાર તાળીઓથી વધાવતા રહીએ.
રમેશભાઈ રામાણી તૈયાર છે, આપણી પાસે સમય ઓછો છે, પણ બાળકનું દિલ આપણે દુભાવવું નથી, એટલા માટે હસ્તી તૈયાર રહે. ઝડપથી હું વિનંતી કરું, હસ્તી ભાવે. એટલે લોકોને એવું લાગે છે કે 12 મીટિંગ શાના માટે, આપણે એક જ મીટિંગ આપણે કરીએ અને એનાથી આપણું સ્નેહ મિલન જો સક્સેસ થતું હોય તો હર શનિવારે મંથના બીજા શનિવારે મીટિંગ શાના માટે કરવામાં આવે છે. પણ હું તમને કહેવા માંગીશ કે અત્યારે જે આ સ્નેહ મિલનનું જે કાર્યક્રમ થાય છે એ બહુ વ્યસ્ત હોય છે, જેના કારણે આપણી એકાબીજા નવી પેઢીની ઓળખ જે છે એ થતી નથી. અને આના યુવા મંડળના ઘણા બધા એવા લક્ષ્યો છે કે જે સિદ્ધ કરવા માટે આપણે મહિનામાં એક વખત એકઠા થઈએ છીએ. જો અત્યારે જે બાળકોએ કૃતિ કરી, જો તમારા બાળકમાં હુનર હોય તો યુવક મંડળમાં એવા પ્રતિકભાઈ જેવા સાહસિક વિરલાઓ પણ છે કે જે એમને ટ્રેનિંગ પણ આપી શકે. સમજો તમે, પણ તમે આવશો તો ખબર પડશે ને. બીજું કે આપણું બાળક ભણી રહ્યું છે, કોઈ ધંધામાં આગળ જવા માંગે છે, ધંધો કયો કરવો, તો એની પસંદ કોઈ પણ ફિલ્ડની હોય તો એના તજજ્ઞો જે આપણા વડીલો કહેવાય છે, 30 થી 40 વર્ષના યુવાનો છે, એ બધા એ મંડળમાં આવતા હોય છે. 75 કલાક 32 મિનિટ 75 વિષય પર ભાષણ આપવા માટે, ત્યાં સુધી પહોંચાડવા માટે જેમણે રાત દિવસ ઉગાડા પગે ખેતીમાં કામ કર્યું છે એવા સ્વર્ગીય મારા માતા પિતા, મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે ધાર ગામના પરિવારજનો, પહેલા એક પ્રશ્ન પૂછી લો, સાચું બોલું કે સારું બોલું? જવાબ તમારે આપવાનો. સ્ટેજ વાળા બહેનો વિશેષ છે, સાચું બોલું કે સારું બોલું? અવાજ નથી આવતો. સાચું કે સારું? સારું બોલવું હોય તો વખાણ કરીશ ખાલી, અને સાચું બોલવું હોય તો થોડું કડવું રહેશે. આ સ્ટેજની ઉપર સૌથી પહેલું સાચું તો એ છે કે અહીંયા બેઠા બેઠા હું ઓડિયન્સનું સર્વે કરતો હતો, ને બાજુમાં સાહેબ સાથે વાત બંને બાજુ હું કરતો હતો, તમારો સર્વે કરતો હતો કે શું ચાલી રહ્યું છે. વર્ષમાં એકવાર ભેગા થઈએ એટલે મેં બહેનો બાજુ જોયું, ભાઈઓ બાજુ પણ મેં જોયું, જ્યાં સુધી મારો દ્રષ્ટિ જતી હતી. ઘણા બધા બહેનો સ્નેહ મિલનમાં માત્ર સાડી બુટી ને બંગડીની વાત કરવા માટે આવ્યા હોય એવું લાગતું હતું. અને ભાઈઓમાં પણ માવો તો આપણે ઓલમોસ્ટ જોવા મળતું. બીજું સત્ય તમારા ગામનું બહુ જ કડવું લાગે એવું, હવે સાંભળજો, બહુ જ કડવું લાગે એવું. મને જ્યાં સુધી દેખાયું ત્યાં સુધી મેં જોયું કે બહેનોને ખૂબ સુંદર રૂપ આપ્યા છે એવા બહેનો અહીંયા છે. કેટલાકના ખોળામાં બાળકો પણ રમતા મેં જોયા, પણ મને એ નથી ખબર કે વિધવા છે કે પરણિત છે, કારણ કે એના કપાળમાં મને કોઈ ચિહ્ન દેખાતું નથી. આ બીજું કડવું સત્ય છે. અને ત્રીજું કડવું સત્ય આ ધાર ગામનું કહું તો તમે 95, 90, 99.99 સુધીના વિદ્યાર્થીઓને અહીંયા વિશેષ એપ્રિશિએટ કરવા માટે એને સરસ મજાની ભેટ સોગાદો આપી. મેં જોયું મારી હાજરીમાં લગભગ 9 થી 12 વિદ્યાર્થીઓ રિઝલ્ટનું એપ્રિસિએશન અહીંયા ગિફ્ટ લેવા આવ્યા. એમાં માત્ર 3 દીકરી ગિફ્ટ આપનારને પગે લાગી, બાકી બધા જ ઊભા વાહડાની જેમ નીચે ઉતરી ગયા. મારો ત્યાં વિરોધ છે. એને શીખવો કે 90 અંશના કાટખૂણે વાંકું વળીને કોઈ આપણને એપ્રિસિએશન કરતું હોય, કોઈ ગિફ્ટ આપતું હોય, કોઈ આશીર્વાદ આપતું હોય તો એના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આ ધાર ગામનું ત્રીજું મારું સર્વે છે. જે બાળકો છે ટ્વિન્સ જોડિયા જેને કહીએ, અને એમના માટે અમે 1 કલાકનો મેં અહીંયા જે સમય નક્કી કર્યો તો એ જતો રહ્યો. એટલે એમનો ફોન આવ્યો કે બંને રડે છે, ક્યારે આવો છો? મેં જો આવું છું. અને પછી મને માઇક મળ્યું છે, પણ વાંધો નથી, સુદાણી છું. એના કરતા વધારે આજે હું ધાર ગામનો પોતાનો થઈને અહીંયા આવ્યો છું. અને એટલે જ આજે મારું પણ 25,000 નું અહીંયા યોગદાન છે. કેમ કે પ્રતિકભાઈને મેં કહ્યું હતું કે હું ફી નહીં લઉં. પ્રતિકભાઈ છે જે મને આમંત્રણ આપવા આવ્યા હતા.
મેં એમને કહ્યું હતું કે હું તમારો પોતાનો છું એટલે ફી નહીં લઉં, અને ફી નહીં લેવાનું શું ઘટના બને એ આપણે અહીંયા જોઈ. કારણ કે વક્તા જે છે વર્ષોનો અનુભવ છે, 5 રાજ્યોમાં 15 વર્ષનો માર્કેટિંગનો અનુભવ હોય, હીરા ઉદ્યોગની અંદર 12 લાખ કરતા વધારે વ્યક્તિઓને ફેસ ટુ ફેસ સાથે બેસીને એનું ઓબ્ઝર્વેશન કર્યું હોય, એનાલિસિસ કર્યું હોય, એના જીવનમાં પરિવર્તન કર્યું હોય. 2011 થી ફેમિલી કોર્ટની અંદર ઇન્ડિયા ફર્સ્ટ કાઉન્સિલર તરીકે હું સેવા આપતો હોઉં, અમારી ઓફિસે દીકરીઓને નિઃશુલ્ક સેવા આપતા હોઈએ, તો કેટલો મોટો અનુભવ હોય. એ બધો જ અનુભવ અમારા શબ્દોથી તમને આપવાનો છે. સાચું બોલવાની વાત કરી છે એટલે બહુ સાચું બોલીશ. ઘણા બધા બહેનો પોતાના પતિને વ્યસન કરવાની પરમિશન આપે છે, પછી એવું કે અમારાથી માનતા નથી. લગ્નના શરૂઆતના દિવસોમાં મારા એકવાર લગ્ન થયા હતા એટલે કહું છું, તમારા થયા છે ને બધાના, જેના થયા હોય એના. શરૂઆતના સમયમાં પુરુષ સાવ પોતાની પત્નીથી બંધાયેલો હોય છે, પણ બેન એટલા ભાવુક હોય છે કે એની બધી જ ખરાબ આદતોમાં લેટ ગો કરતા હોય. અને એટલે એ બે માણસ નક્કી કરે કે મારે વહેલું વિધવા થવાનું છે વ્યસનને કારણે. સમજાય? થોડું કડવું તમે કીધું, સાચું બોલો. તમે કહો તો વખાણ પણ કરી શકો, પણ સમાજની અંદર સત્ય બોલનારા લોકોનો પણ દુષ્કાળ છે. સત્ય એ છે કે કેમ દીકરીને ઘરેથી ભાગી જવાની ઈચ્છા થાય છે, કેમ આપણા સમાજની અંદર વ્યસનમાં લોકો આગળ વધી ગયા છે. કેનાલ રોડ ઉપર જાઓ, મેં તો ગણતરી એકવાર કરી હતી કે 62 ઈંડાની શોપ છે. ઈંડામાં તો ખબર પડે જ બધાને. હવે આપણે સ્વામિનારાયણ છીએ, વૈષ્ણવ છીએ, સનાતની છીએ, તો આ 62 જેટલી હવે તો વધી ગઈ હશે. આ તો 6-8 મહિના પહેલા હું નીકળેલો રાત્રે ગણવા માટે, તો કદાચ 100-150 હશે. અમારા બીજા એક પણ મિત્ર અહીંયા શૈલેષભાઈ રામાણી સાહેબ હશે, એમની અટક રામાણી છે ને, લક્ષ્મીનારાયણ ડાવરા, એ મને ઓળખી, એમને HR ની મારી સેવા લીધેલી. તો આટલી બધી ઈંડાની લારીઓ ઉપર જાય છે કોણ? વિધર્મીઓ આવે છે. સવારમાં ઘરમાં ઠાકોરજીને પુસ્તાવેલા હોય તો પગે લાગો છો. રાત્રે દીકરો કેટલો મોડો આવે છે, બાપને પરવા નથી. સમાજ પટેલ સમાજ, તમારે જાણવું હોય, સાંભળ્યું તો સાંભળી લો. રાજા રજવાડાઓ જે હતા, ઇતિહાસ વાંચો તો ખબર પડે. 75 કલાક બોલવા માટે 150 કલાકનું મટીરિયલ વાંચેલું છે ને, યાદ રાખેલું છે. ઇતિહાસ વાંચીએ તો ખબર પડે. અને એ પણ હું કહું છું, જાહેરમાં કથા કરનારા બધા બધું સાચું નથી બોલતા. દુઃખ લાગશે પછી કોઈ પણ હોય. મૂળ ધર્મ ગ્રંથોનું વાંચન આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આનો અર્થ શું છે. જે લોકો વ્યાસપીઠ ઉપર બેસે છે, સારું કાર્ય કરે છે, પણ એને સમજણ છે એવા ધર્મના અર્થ કરે છે, અને એમાં આપણે અંધ વિશ્વાસુ બની જઈએ છીએ. દીકરીની વાત પણ છે, પારિવારિક વાત કરવાનો છું જેટલો સમય મને રહેશે. શું કામ દીકરી ઘરમાંથી? મારો મુદ્દા સેમિનાર છે, 51,000 દીકરીઓનો માનસિક પિતા છું. અને શરૂઆત સાહેબ એ ડી નવીનના જે શેઠ છે, માવજત હોસ્પિટલ એમની પાલનપુર છે, 2014માં મુદ્દા સેમિનારની શરૂઆત અમે કરેલી. કારણ કે ત્યાં 9મા ધોરણથી કોલેજની દીકરીઓના ગર્ભપાતના ઇસ્યુ આવતા હતા. 2014 થી મુદ્દા સેમિનાર હું લઉં છું, જેમાં પુરુષ નથી બેસી શકતા. મારા ધર્મપત્ની હોય, મારી દીકરી ખુદ બેઠી હોય, પુરુષો અલાવ નથી એમાં. છેલ્લે હમણાં અંકલેશ્વર પટેલ સમાજમાં સેમિનાર થયો. 2.5 કલાક પછી દીકરી 6 શપથ લે છે. 6 શપથ લે છે. અને મારા દરેક સેમિનારમાં હું ખુદ રડ્યો છું. મારા પત્ની દર વખતે સાંભળે રડ્યા છે. તમામ દીકરીઓ રડી છે. અમુક તો બેભાન પણ થઈ જાય, અમુક તો પોત મૂકીને રડે. કારણ કે પહેલી વખત દીકરી પોતાના માતા પિતાને સેમિનારમાં ઓળખે છે અને 6 શપથ લે છે. થોડા કાન ખુલ્લા રાખજો. એ સેમિનાર ડિઝાઇન કરનાર પણ હું છું, એટલે હું એટલે અભિમાનથી નથી કહેતો. એનો પ્રણેતા, પ્રસ્તુત કરતા પણ હું ખુદ છું. હું ખુદ એ સેમિનાર લઉં છું. અને 6 શપથ લે છે 2.5 કલાક પછી દીકરી. જબરજસ્તી નહીં, હું આહવાન કરું કે જેને શપથ લેવી ઊભી થાય. પહેલી શપથ દીકરી લે છે, લગ્ન પહેલા શારીરિક સંબંધ નહીં બનાવવું, એનો ગર્ભ સુરક્ષિત થઈ જાય.
લગ્ન પહેલા શારીરિક સંબંધ નહીં બનાવવું. જે શબ્દ તમને ઘરમાં બોલવામાં શરમ આવે છે એ વક્તા તરીકે, સમાજના વ્યક્તિ તરીકે મારે તમને જાહેરમાં કહેવો પડે. બીજી શપથ લે છે દીકરી, કોઈ કાળે ભાગીને લગ્ન નહીં કરું. એના પિતાની પરંપરાને, હિન્દુ સંસ્કૃતિને મજબૂત કરવા માટે હું શપથ લેવડાવું છું. ત્રીજી શપથ લે છે દીકરી, શક્ય બને ત્યાં સુધી છૂટાછેડા નહીં લઉં. ચોથી શપથ લે છે મારા સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત, કોઈ કાળે આત્મહત્યા નહીં કરું. આપણા વડીલોએ ઘણાએ આત્મહત્યા કરી. પાંચમી શપથ લે છે મહત્વની, મારા લગ્ન જીવનને ટકાવવાની કોશિશ કરીશ. અને છેલ્લી શપથ લે છે, હું આજીવન મારા સાસુ સસરા ભેગી રહીશ. પીળી સાડી વાળા બેન, એના પાસે બાળક છે, બાજુમાં લીલી સાડી વાળા બેન અરે ક્યારના વાતો કરે છે. એમ છે કાલે સાહેબ મારી ઘેરે બધું કેવા આવશે. ઓલી બાજુથી 23મી લાઈન, ટોટલ 28 લાઈન છે બંને બાજુ. તમારે સાચું સાંભળવું છે તો એટલે તમને એમ થતું હશે શરૂઆતમાં કે આ શું બોલશે. મારા કલર સામે નો જાતા. હું મારા વાઈફ બ્યુટિશિયન હતા એટલે નવા નવા મેકઅપ હું સારો થાવ ને એવું ટ્રાય કરતા. મતલબ વધારે ડાર્ક થઈ ગયો છે. એ બહુ ચિંતા નહીં કરતા. ઘણા બહેનો ખાલી મારી આંખ ને દાંત જ દેખાતા છે, છેલ્લે બેઠા છે. પણ શબ્દો ઉપર ધ્યાન આપજો. તમારું રૂપ ગમે એટલું તોખાર હોય, પણ જો તમારો સ્વભાવ બેકાર હોય તો પુરુષ માટે તમે બિલકુલ નકામા છો. પિતા માટે નકામા છો, ભાઈ માટે નકામા છો, પતિ માટે નકામા છો, દીકરા માટે પણ નકામા છો. કેમ? કેમ કે દીકરી છે, સ્ત્રી છે, એ લાગણી સાથે જન્મે, પુરુષો અહમ સાથે જન્મે છે. તમે લાગણી સાથે જન્મો છો એટલે જ બાળકને જન્મ આપી શકો છો, એટલે જ એને પાલન પોષણ કરી શકો છો. આપનું શુભ નામ? અમરભાઈ ચિરાગભાઈ રામાણી. તમને પગે લાગો. ઓકે, તમને આપણું સર્ટિફિકેટ મળશે. મને ગૌરવ છે, આના માતા પિતાને ગૌરવ થશે કે આટલા મોટા વ્યક્તિ આટલા નાના ઠાકોરજીને પગે લાગે છે. હવે તમે જાઓ મમ્મી પાસે, જતા રહ્યો. કાર્યક્રમ રહ્યો, બહુ જબરદસ્ત, બહુ બધી મીટિંગો બાદ જોરદાર કાર્યક્રમ રહ્યો. યુવાનોએ ખૂબ જ સરસ કાર્ય સંપૂર્ણ કર્યું અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. દરેક લોકો ભોજનનો આનંદ લઈ રહ્યા છે. રાતનું ડિનર ચાલી રહ્યું છે. ચાલો તો હવે લેડીઝો આ તરફ જમવા આવી રહી છે. દરેક લોકો થોડી વાર પછી આપણે પણ જમી લઈશું. ટ્રાફિક છે, લાઈન છે. નેક્સ્ટ યર જનસુભાઈ ફર્સ્ટ નંબર લાવીને સ્ટેજ પર ઇનામ ગ્રહણ કરવા જશે અને સ્પીચ પણ આપશે. સ્પીચની મનાઈ કરે છે. બોલો, ચાલો તો થોડી વારમાં જમી લઈએ. આ ગ્રુપનો આભાર માનીએ છીએ. અમારો ભત્રીજાઓ જો લાગી ગયા છે. આમ જો 5 સ્ટાર હોટલમાં આવ્યો હોય. જો જો 5 સ્ટાર હોટલમાં આવ્યા ને એમ લાગી ગયા છે. હે, વાહ ભાઈ વાહ. પણ ફિલિંગ્સ 5 સ્ટાર હોટલ જેવી જ છે. હે ને? ફિલિંગ 5 સ્ટાર હોટલ જેવી આવતી હશે ને? હા ભાઈ વાહ. સૌ મહાનુભાવો તેમજ ગામના આગેવાનો
હવે સ્નેહ મિલન થઈ ગયું છે પૂરું, નીકળી રહ્યા છીએ ઘર તરફ. તો મળીએ ઘર જઈને. સ્નેહ મિલન નિર્વિઘ્ને સંપન્ન કરીને આવી ગયા છીએ ઘરે. આવતા આવતા રસ્તામાં ગયા હતા ડીમાર્ટમાં, પણ વિડીયો શૂટ એટલે ના કર્યું કેમ કે ઓલરેડી બહુ લાંબો વિડીયો થઈ ગયો છે. જો ડીમાર્ટનું શૂટ કરતે તો વધારે લાંબો થઈ જતે. અને ડીમાર્ટમાંથી આમ તો લેવા ગયા હતા યંશુભાઈ માટે બોલ અને પેલી રમવાની ડીશ આવે એ, પણ અનફોર્ચ્યુનેટલી ત્યાં મળ્યું નહીં એટલે ખાલી હાથે પાછા આવ્યા. અને હવે યંશુભાઈ ઓપન કરશે એમનું ગિફ્ટ. શું ગિફ્ટ આપ્યું છે બાળકોના પ્રોત્સાહન માટે. દરેક બાળકને આપ્યું છે, દરેક વિદ્યાર્થીને આપ્યું છે. જેમના પણ રિઝલ્ટ ત્યાં જમા કરાવેલા હતા એ દરેક સ્ટુડન્ટને આપવામાં આવેલું છે. શું છે આ? જોવામાં તો ટિફિન બોક્સ લાગે છે, પણ સરસ બેગ સાથે છે, મિની બેગ સાથે. જો ઉપરથી ખાલી बैग आपके काम की है, बढ़िया. दो डब्बे ऊपर, ये देखो આ 2 ડબ્બા છે અને એક 3 ડબ્બા, એક કાંટા ચમચી, એક સાદી ચમચી. ખૂબ સરસ. રાજી હે યંશુભાઈ? બહુ રાજી? બહુ કેમ બહુ નહીં? એટલે એમ નહીં, આ ગિફ્ટમાં રાજી એમ પૂછું છું. ગિફ્ટ તો ગમ્યું ને? સરસ, ચાલો ગિફ્ટ ગમ્યું. અને બીજું શું છે? કાઢતો. ચાલો બીજું છે. વાવ, ફૂલ સ્કેપ બુક્સ. જુઓ 10 ફૂલ સ્કેપ બુક્સ આપી છે. તો ચાલો, ખૂબ સરસ. ગામ તરફથી આ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અમારા ગામના યંગસ્ટરોએ આ આયોજન કર્યું છે. તો યંગસ્ટરોને સેલ્યુટ છે. અને બહુ બધા પ્રયાસો બાદ નિર્વિઘ્ને સર્વગુણ સંપન્ન સ્નેહ મિલન ગયું છે. અને સ્નેહ મિલનમાં વર્ષે ને વર્ષે અપગ્રેશન આવતું જાય છે. આ વખતે જે 1, 2, 3 નંબર જે લોકોને આવેલા એ લોકોને સારા સારા ગિફ્ટ આપવામાં આવ્યા છે. એટલે અને સાથે શું કહેવાય કે દાતાશ્રીઓ પણ વધતા જાય છે. એડવાન્સમાં દાતાશ્રીઓ આવતા જાય છે. યુવાઓનું મનોબળ વધારવા, કેમ કે ફાઇનાન્સ વગર આવડું મોટું કાર્ય કરવું શક્ય નથી. એટલે ફાઇનાન્શિયલી પણ બધાની હેલ્પ મળી રહી છે. અને સાથે આજે આવેલા અશ્વિનભાઈ સુદાણી, જેમણે મોટિવેશનલ સ્પીકર છે, ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમના નામ પર છે. તો એમણે પણ સારી એવી સ્પીચ આપી છે. વિડીયોમાં આપણે રેકોર્ડ કરી છે. આખી સ્પીચ આપણે રેકોર્ડ નથી કરી શક્યા, પણ જેટલી પણ કરી છે એ બહુ સારી છે. તો બિલકુલ એન્જોય કરજો. જે લોકો નથી આવી શક્યા એ લોકો પણ એન્જોય કરજો. અને આવી જ રીતે આવનારું સ્નેહ મિલન પણ આના કરતાં પણ સફળ જાય એ માટે યુવાઓને પણ વિનંતી છે કે પાર્ટિસિપેટ કરે, સેવાઓમાં લાભ આપે. તો આજના માટે રાખીએ છીએ બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય માતાજી. બાય બાય.